વેલકમ ટુ કાઠિયાવાડી બાઇટ્સ. હું છું ધાત્રી અને આજે બનાવી રહી છું ટમેટો ગાર્લિક સૂપ. આ સૂપ છે એ ટમેટાં શેકીને બનાવી રહી છું, નહીં કે બાફીને. તો આ સૂપ બનાવવા માટે મેં મીડિયમ સાઇઝના 5થી 6 ટમેટાં લીધા છે. ટમેટાને વચ્ચેથી આ રીતે કટ કરી દેવાના છે. હવે કલર માટે હું એક નાનો કટકો બીટનો ઉમેર્યું છું. એક નાની ડુંગળી લીધી છે, તો ડુંગળીને પણ આ રીતે વચ્ચેથી કટ કરી લેવાની છે. તો ડુંગળી એડ કરી એક આખો જ ગાંઠિયો લસણનો છે એ લેવાનો છે. ફોતરાવાળો જ લેવાનો છે, ફોતરા કાઢવાની જરૂર નથી. 2 લાલ સૂકા મરચાં લીધા છે. તો હવે જો ઓછું તીખું કરવું હોય તો એક જ મરચું લેવાનું. હવે આ બધી વસ્તુ પર તેલ લગાડવાનું છે. તો એકદમ જ થોડું એવું તેલ નાખી રહીશું અને હવે અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે. મીઠું નાખીને હું થોડો મરી પાવડર નાખી રહી છું. તો અહીંયા આપણે ખાલી 3 જ વસ્તુ એડ કરવાની છે: તેલ, મરચું અને મરી પાવડર. તો હવે આ બધી વસ્તુ પર આ કોટ થઈ જાય ને મીઠું, મરી પાવડરનો અને તેલનો, એ રીતે આપણે સરસ હાથથી હલાવી લેવાનું છે. હવે આદું અને લીલા મરચાં પણ એડ કરી શકાય છે, પણ એનાથી સ્પાઇસીનેસ છે એ એકદમ નેક્સ્ટ લેવલ થઈ જશે, એટલે વધારે પડતું જ તીખું થઈ જશે. તો એ અહીંયા એડ નથી કરી રહી. હવે આપણે એક ફ્લેટ સરફેસવાળું વાસણ લઈ એમાં આ બધી વસ્તુ છે એને આ રીતે ગોઠવી દેવાની છે. તો તળિયું સપાટ હોય એવું જ વાસણ લેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ એકદમ ધીમી રાખવાની છે, કારણ કે આપણે કંઈ જ પાણી એડ કરવાના નથી. હા, ટમેટામાંથી પાણી છૂટશે, આપણે મીઠું લગાડ્યું છે એટલે ટમેટા એનું પાણી છોડશે, પણ આપણે પાણી નથી એડ કરવાના. એટલે એકદમ ધીમા તાપે 30થી 35 મિનિટ સુધી સરસથી શેકી લેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે ખાલી હલાવતા રહીશું. હવે અહીંયા લાલ સૂકા મરચાં અને મરી પાવડર છે, તો એ બંને વસ્તુ શેકાઈ પણ રહી છે અને પછી પીસીશું, તો એનાથી સ્પાઇસીનેસ છે એ એકદમ વધી જશે. તો હવે જો તમને ઓછું સ્પાઇસી કરવું હોય તો લાલ સૂકા મરચાં છે એ ઓછી ક્વોન્ટિટીમાં એડ કરવા, અને જો બહુ તીખું કરવું જ ના હોય તો એ એડ જ નહીં કરવાના. અને મરી પાવડર છે એ ચપટી જ એડ કરવાનું, જેથી એની ફ્લેવર આવી જાય પણ એની સ્પાઇસીનેસ, એની તીખાશ છે એ આપણા સૂપમાં ન આવે. તો હવે આ સૂપ છે આપણા ટમેટાં, લસણ, ડુંગળી આ બધી વસ્તુને થોડી થોડી વારે હલાવતા રહીશું. અને ખાસ આપણે એ ચેક કરવાનું છે કે લસણ છે એની કળીઓ પોચી પડી જવી જોઈએ, કારણ કે ટમેટાં અને ડુંગળી છે એને શેકાતા એટલી વાર નહીં લાગે જેટલી લસણને લાગશે. એટલે આપણે જ્યારે ચેક કરીએ ત્યારે ખાસ આપણે લસણ ચેક કરી લેવાનું છે કે લસણની કળીઓ છે એ પોચી પડી ગઈ છે કે નહીં. થોડી થોડી વારે હલાવતા રહીશું, જેથી આપણને ધ્યાન પણ રહેશે કે નીચે ચોંટશે પણ નહીં અને બળી પણ નહીં જાય. તો હવે 30થી 35 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસથી બધી વસ્તુ છે એ શેકાઈ ગઈ છે. તો લસણ પણ સરસથી શેકાઈ ગયું છે. તો હવે શું કરશું કે લસણ છે એના ફોતરા તો એમનેમ જ છે, એટલે આખો લસણનો ગાંઠિયો છે એને આપણે પહેલાં એક વાટકામાં કાઢી લઈશું સાઈડમાં. અને હવે આ બધી જ વસ્તુ છે એને સીધી જ મિક્સર જારમાં કાઢી લઈશું. હવે જે 2 લાલ સૂકા મરચાં નાખ્યા હતા તો એ ડીટિયાવાળા જ છે, એટલે એના ડીટિયા છે એ પણ કાઢી લેવા પડશે. તો ડીટિયા છે એ કાઢી લેવાના, અને શક્ય હોય તો પહેલેથી ડીટિયા કાઢીને જ નાખવા, એટલે ભૂલી જવાની પોસિબિલિટી જ ના રહે. હવે જે લસણ છે એ આપણે ફોતરા નથી લેવાના, એટલે ચમચીથી આ રીતે એની જે કળીઓ હોય છે વચ્ચેની એને કાઢી લેવાની છે. સરસથી શેકાઈ ગયું છે એટલે તરત જ એકદમ જ ઇઝીલી નીકળી જશે. હવે આ લસણ છે આ શેકાયેલું લસણ છે, એટલે આનો સ્વાદ છે એ આપણે રેગ્યુલર શાકના વઘારમાં, બિરયાનીમાં, પુલાવમાં એમાં જે લસણનો સ્વાદ આવે છે ને એના કરતાં આ લસણનો સ્વાદ છે એ અલગ હોય છે. આ લસણ એકદમ જ મીઠું લાગે છે. તો આ લસણની કળીઓ છે એ એમનેમ તમે ખાઓ તો પણ તમને લસણનો સ્વાદ છે એ મજા આવે એવો આવશે. તો હવે આ લસણ છે એને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું, અને ફોતરા ન જાય એનું ખાલી ધ્યાન રાખવાનું છે. હવે એમાં આપણે પાણી એડ કરશું અને સરસથી પીસી લેવાનું છે. તો જેટલું પાણી નાખવાની જરૂર પડે એટલું આપણે પાણી એડ કરશું કે મિક્સર છે એ સરસથી ફરી જાય અને એકદમ જ ફાઇન પ્યુરી આપણને મળે. હવે આપણે એને એક ગળણીથી ગાળી લેવાનું છે, કારણ કે ઘણી વખત ટમેટામાં બી હોય છે તો એ સૂપમાં ના મજા આવે. તો હવે આપણો સૂપ છે એ રેડી થઈ ગયો છે. તો હવે આને આપણે ઉકાળવાનો છે, પણ એ પહેલાં પાણી જેટલું ઉમેર્યું છે એ પાણીના ભાગનું મીઠું નાખી દેવાનું છે. અને હવે આપણે આ સૂપને ગેસ પર ઉકાળવા માટે મૂકી દઈશું. તો હવે ટમેટાની ખટાશ છે એને બેલેન્સ કરવા માટે હું અહીંયા ગોળ ઉમેરી રહી છું. તો ગોળ છે એ મેં 1 ચમચી જેટલો લીધો છે.
તો ગોળ નાખીને ગોળ સરસથી ઓગળી જાય અને સૂપ છે એ એકદમ જ સરસ ગરમ થઈ જાય ત્યારે એમાં 1 ચમચી જેટલી મલાઈ એડ કરવાની છે. હવે મલાઈની જગ્યાએ બટર પણ એડ કરી શકાય છે, પણ અહીંયા લાલ સૂકા મરચાં લીધા છે અને મરી પાવડર, તો એની જે તીખાશ છે ને, તો એની સામે આ મલાઈ છે એ ખૂબ સરસ ફ્લેવર લઈ આવશે. એટલે બટર કરતાં આ સૂપમાં મલાઈ છે એ ખૂબ સરસ ફ્લેવર આપશે. તો હવે જ્યારે આ સૂપમાં એક ઉભરો આવી જાય, ઉકળી જાય, એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. કારણ કે ઘણી વખત એવું થાય કે જો આપણે સૂપને વધારે ઉકાળી દઈએ તો ટમેટાં છે એની ખટાશ છે એ વધારે છોડે અને સૂપ છે એ વધારે ખાટું થઈ જાય. તો આવી રીતે સરસ એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ગરમ ગરમ જ સૂપ છે એને સર્વ કરવાનો છે. તો આ સૂપ છે એ બાફેલા ટમેટાના સૂપ કરતાં આ સૂપનો સ્વાદ છે એ અલગ અને એકદમ જ સરસ આવે છે. અને આ સૂપને ગાર્નિશ કરવા માટે તમે કોથમીર પણ યુઝ કરી શકો છો. હું અહીંયા ફીણેલી મલાઈ યુઝ કરી રહી છું. તો ફીણેલી મલાઈ છે એનાથી સૂપને ગાર્નિશ કર્યો છે અને આ સૂપની સાથે મેં મેક્સીમેક્સ રાઈસ બનાવ્યા છે. તો મેક્સીમેક્સ રાઈસ અને આ સૂપ, આ બંનેનું કોમ્બિનેશન જોરદાર છે, જે જમવામાં ખૂબ જ મજા પડી જાય છે. તો એની રેસીપી પણ તમને મારી ચેનલ પર મળી જશે. તો તમે પણ મેક્સીમેક્સ રાઈસ અને આ સૂપ બનાવજો અને એન્જોય કરજો. કેવું બને છે મને ચોક્કસથી કહેજો. થેન્ક યુ.